વાવણી માટે ટ્રેક્ટર થઈ ગયો રેડી. બી લઈ લીધા. હવે ઓલા સાઈડે જાય અને વાવણી કરી દઈએ સ્ટાર્ટ. ભેંસું બાંધી છે બધી. વરસાદ જેવું જ વાતાવરણ છે ને ગરમી બહુ છે. બાપુ આરામ કરે છે. હીરોભાઈ જાય છે ડબ્બા લઈને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો આજે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને બહુ ટાઈમ પછી વ્લોગ આવ્યો અને વાવાઝોડા પછી હરિદ્વારની યાત્રા પછી આજે બહુ ટાઈમ પછી વ્લોગ નાખ્યો. અને આજે વાવણી સ્ટાર્ટ કરશું એટલે વાવણીનો આખો વ્લોગ છે. તો તમે આગળ વ્લોગ જોતા રહેજો. ને વાવણી કરવાના છીએ. એક ટ્રેક્ટર આગળ વયો ગયો અને આજે ગરમી બહુ છે, વરસાદ જેવું માહોલ છે. ને આ ટ્રેક્ટર લઈને હું જ આવશે હમણાં. તો આ બધા પટમાં વાવણું કરવાનું છે. આપણો ટ્રેક્ટર લઈ લીધો અને બાજકા અહીંયા બેરા મૂકી દીધા. બાકી ભરતભાઈ રેડી કરે છે વોયણી ઓટોમેટિક. ભાઈ આ પાણી ભરે છે બરાબર. અહીંયા મૂકો પાણી ભરી ખાતર નાખીને પછી વાવણી કરશું ચાલુ. મસ્ત ભરાઈ ગઈ. માન ભાઈ આયલા છે ધીમે ધીમે. દવા મિક્સ કરે. તમારા વજનભાઈ આવી ગયા છે વહેલા ઉઠીને. આજે બહુ વહેલા ઉઠ્યા. આવી ગયા છે. માં અહીંયા પૂજા કરવા આવે છે. માં આવી ગયા છે વધામણા કરવા. માં વધામણા કરશે. વરજંગભાઈ ને સંજયભાઈ છે નહીં, એ વહી ગયા જીસીબી આંકવા માટે. બાપુની તબિયત લૂઝ છે. આત્યશ્રી નથી ઘરે, નકર તો એ આવત વાવણા માટે. એ વજંગભાઈ વજંગભાઈ માં કે છે બાજુમાં બેસો એટલે અગરબત્તી લાગી જાય. ગરમી બહુ છે આજે અને વરસાદ આવશે લાગે છે એવું. અને માંડવી વાવી જ નાખવાની છે. વાટ જોવાની નથી વરસાદની, કેમ કે વાવાઝોડામાં વરસાદ થઈ ગયો છે. ને તમે બધા વાટ જોતા હતા કે તમે વાવણીનો બ્લોક નાખો, તો આજે એ ઘડી આવી ગઈ છે. ઘડી શુભ છે. તમને પણ બાંધી દઉં. લાલુભાઈ વાવણીઓ બાંધે છે. માં બાંધી દે છે. વાવણીઓ બાંધીને પછી જ વાવણા સ્ટાર્ટ કરીએ. અમારા આ રીતિ રિવાજ હોય. મારે તો આવું હોય. ખેડૂત માણસને શું હોય બીજું. માતાજીને દ્વારકાધીશનું નામ લઈને વાવણા કરી નાખીએ. દોખણા લઈ લઈ. ધીરોભાઈ બી નાખે છે. નારિયેલ વધારે છે. આજે અમારા ઘરનો નારિયેલ છે ને માએ કીધું કે મુહૂર્ત કર્યું અમારા નારિયેલને. કરી દે માં.
દવાવાળો હાથ છે. કાંઈ ના થાય ઈ નથી. વાવણું કરી દીધું સ્ટાર્ટ. વરજંગભાઈ જય મા મોગલ. વાવણું ચાલુ કરી દીધું ને આમાં વાવણા બધા વરજંગભાઈને બહુ ખબર પડે ને બહુ વહેલો ઉઠે. ગરમી બહુ છે ભાઈ, ગરમી એટલે વાત જવા દે એવી ગરમી છે. વરજંગભાઈ પાછળ પાછળ જાય છે ચેક કરવા માટે. જય મા મોગલ માતાજીનું નાગર માતાજીનું મોગલમાનું નામ લઈ ચાલુ કરી દીધું વાવણું. અહીંયા હાર સીધી સીધી લેતા આવતા હતા, અહીંયા ટીટોડીને લીધા હતા એટલે મૂકી દીધું અહીંયા આટલું પર. આપણે નથી વાવવું, ઈંડા બચાવી દીધા અને વાવણું ચાલુ કરી દીધું. અહીંયા ટીટોડી હમણાં ઉઠી હતી. 2 દિવસથી મેં બચાવ્યા. રાપ આવી ગઈ તો મૂકી દીધા, દાંતી આવી ગઈ તો મૂકી દીધા. મેં કીધું બચલા થઈ જાય, પણ બચેલા થયા નહીં ઈંડામાંથી. તો આજે પણ વાવણું ચાલુ કર્યું તો આજે પણ બચાવી દીધા. હવે બચલા ઈંડાની આજે અત્યારે ટીટોડીના ઈંડા ના હોય પણ અત્યારે છે અમારી વાડીમાં. વજંગભાઈ ઉઠીને બહુ મહેનત કરે છે. વજંગભાઈ ઓ ભાઈ કેમ છે? મજામાં ને? વજંગભાઈ મજા આવે ને વાવણા કરવાની? હમણાં છે ને બહુ તોફાની થઈ ગયા છે ને બહુ ઘમંડ આવી ગયો છે વજંગભાઈમાં. તમને એકચ્યુઅલી છે ને તમને એકચ્યુઅલીમાં ઘમંડ કેવાનું બોલ? એકચ્યુઅલી તમને ખબર નથી, બાકી વજંગભાઈને ઘમંડ બહુ છે. એકચ્યુઅલીમાં તમને કોઈને ખબર નથી, બાકી વજંગભાઈને ફૂલ ઘમંડ છે. શેનું ઘમંડ છે? બોલી કોઈને જવાબ નથી આપતો. મને જવાબ નથી આપતો બોલ. બધા મેસેજ બધા લોકો મને ફરિયાદ કરે કે વજંગભાઈ યાર વાત કરાવો. વજંગભાઈ વાત કોઈ યાર કરતા નથી. લાલુભાઈને મને ગમે મેસેજ કોલ કે કરો હું જવાબ આપું. વજંગભાઈ નથી જવાબ આપતા. હા વજંગભાઈ મેસેજ કરીને જોઈ લેજો. હા તમે ખાલી જોઈ લેજો મને મેસેજ કરીને. વજંગભાઈ દેખાવ તમે હાલી નીકળ્યા છો. વજંગભાઈ બહુ હમણાં વિડિયો કોલમાં દેખાવ. છોકરો બહુ વજંગભાઈ બહુ તોફાની થઈ ગયા છે અને મોટો ભાઈ છે એટલે મારાથી કંઈ વધારે કહેવાય નહીં. અને ના મોટો ભાઈ તો મોટો ભાઈ કહેવાય ને કે કહે ને કે બડે બાબા જબ હા છે ને આને પ્રેમથી સમજાવવો પડે. રાતે બહુ માથા કૂટ્યો છે. મોટો ભાઈ તો મોટો ભાઈ કહેવાય ને. ને ગરમી બહુ છે તો એવું કાળો દેખાય છે, નકર હું રૂપાળો છું ભાઈ. અને ધીરાભાઈની બહુ મહેનત ચાલુ છે. ધીરાભાઈ લગભગ 2 મહિના પછી આજે આવ્યા વાવણું કરવા માટે, કેમ કે એના મકાન નહીં કાલે આવ્યો. કાલે આવ્યા હતા. કાલે અમે ધીરોભાઈ ચરો વાટતા હતા. આટલું ખોટું બોલે છે લાઈવમાં બધા, આટલા બધા જોઈ પછી તો હું તને ખોટું જ કહું ને. ના ભાઈ, હું તમારી વચ્ચે કોઈ દિવસ ખોટું બોલું નહીં ને બોલીશ પણ નહીં. મા મોગલ મને માતાજી આ દ્વારકાધીશ મને ખોટું ના બોલવા દે. આ તો હસવાની વાત થાય છે. પેલા નંબરનો તો ખોટો છે. વજંગભાઈની તમને ખબર જ છે, મખર કૂટો તો પહેલાથી જ છે જ. હવે ધીરોભાઈ બે મિક્સ કરી છે બીને. તડકો બહુ છે અને ગરમી બહુ છે ભાઈ. બસ હવે આ એનું કામ કરશે ને મારે જઈને દાંતી હાંકવાની છે. થોડી દાંતી ચાલુ કરી દઉં એટલે મારું કામ ચાલુ થાય. વાવણું હજી કન્ટિન્યુ ચાલુ છે અને આ સાઈડ મારે દાંતી હાંકવાની હતી તો દાંતી હાંકી લીધી. અને અહીંયા પૂછો વાવણું ધીરોભાઈ દવા ફેરવે છે. બરોબર થાય ને ધીરાભાઈ વાવણું? ધીરાભાઈ આખા દવાથી ભરાઈ ગયા છે. અને આ બાજુ પાડોશી નવરાભાઈ ભીંડાના ઝાડ ઉપાડીને આ બાજુ નાખે છે. અને વરજંગભાઈ બહુ ખાસી મહેનત કરે છે. વહેલા ઉઠે ને એટલે મહેનત બહુ કરે. વરજંગભાઈની મહેનતમાં કાંઈ ઘટે નહીં. ને આપણા આયર ભરતભાઈ વાવણું કરે એમાં કાંઈ ઘટે નહીં. ને એટલો બી રહ્યો. ભેંસો પાણીમાં પડી છે ને આ સાઈડ વહી ગઈ અને ગોરલી આ સાઈડ ભેંસો હાલે ને કાલુ ને ટાઈગર. ભેંસો આ બાજુ તરાડી હતી, આ બાજુ આવી ગઈ ખેતરમાં. વાવણા ચાલુ છે ને ખેતરમાં આટા મારે છે. નાઈને આવી ગઈ મસ્ત અને વાતાવરણ વરસાદ જેવું છે. હવે જાય છે ઘરે.
ભાગ્ય રાણાભાઈ એને વાવવાની છે, તો હમણાં એ વાડીએ જશે ટ્રેક્ટર. બગીચાની બદામ વાવણો અહીંયા પહોંચ્યો. એટલે આમાં બપોર પછી વાવણું કરવાનું છે, કેમ કે ડૂચો વધારે છે ને, એટલે ડૂચો બધા સાફ કરે છે. ડૂચો સાફ થઈ જાય એટલે વાવણું એમાં સાંજે થઈ જાય. અત્યારે જાય બીજી વાડીએ વાવણું કરી પછી 5-6 વાગ્યા પછી આવશે આ વાડી. આટલું બાકી રહી ગયું એ કરી ને હજી બીજી વાડી છે અહીંયા વાવવા જવાનું. વધારે આ બાજુ મસ્ત વાવણું થઈ ગયું છે. વજનભાઈ ભેગા જાય છે, કેમ કે ઓલી બાજુ ડૂચો વધારે છે, તો ત્યાં ડૂચો સાફ થાય છે. ડૂચો ના ભરાય ને એના માટે વજનભાઈ ભેગા જાય છે. કાલુ ભેંસો પડી છે જિલ્લામાં તળાવમાં અમારી, નીકળતી છે નહીં. માં ક્યાં ની રાડું નાખે છે, પણ ભેંસ જાતને પાણી મળે એટલે બહુ કહેવાય. તને તન મજા લે છે પાણીની. માં ક્યાં ની ગાડે છે પણ નીકળતી નથી રહેશે. માં ક્યાંના પણ લે છે ભેંસ જાત, તો માને નહીં. પાણીની મજા લે છે. આ બાજુ વાવણું ચાલુ છે. નીકળી તો ગયું ફાઇનલી ભેંસું. અને છે ને પાણીમાં અત્યારે બહુ મજા આવે છે. માં થાય કા પણ નીકળતી નથી, પણ હવે નીકળી ગઈ ફાઇનલી. વાવણું કમ્પ્લીટ થઈ ગયું હવે. ખુશી લાઈટ છે નહીં, તો વરજાંગભાઈ ને કિશનભાઈ ને હું આવ્યા પાણીનો ટાંકો ભરવા તરાડીમાં. બાજુમાં જ છે એટલે ઉપાધિ નથી. તો વરજાંગભાઈ બેલર સરખું કરે છે અને કિશનભાઈ પાટિયા રાખે છે. ત્યાં બેલર રાખી ને તરાડીનું પાણી આમાં ભરીને વાપરવા માટે લઈ જાય છે. ટ્રેક્ટર રાખ્યો પાણીમાં જિલ્લારમાં. ટ્રેક્ટર નાખી દીધો છે પાણીમાં. કિશનભાઈ તમે જોઈ રહ્યા છો કિશનભાઈની ને વજાકભાઈની મહેનત. કાંઈ ઘટે નહીં મહેનતમાં. પાટિયા રેડી રહી ગયા છે. પાટિયા રાખી દીધા એના પર બેલર. હવે આ ડ્રમ ભરીને જાઉં પાણીનું. વજાકભાઈની મહેનત જોજો તમે. લાઇટ નથી આવતી, ઘરે આવી ગઈ પણ મોટરની નથી આવી, એટલે પાણી ભરવામાં થોડુંક પાણી છે નહીં. તો બાજુમાં તરાડી જાય એટલે અહીંથી ભરી જાય, એટલે એ ઉપાધિ નહીં. વજાકભાઈને ડોલ આપી દો. કિશનભાઈ તમે લઈ લ્યો. હવે આ બે થોડુંક ભરે એટલે મારે ડોલ પડી જ છે, એટલે તમે મૂંઝાતા નહીં કે લાલુભાઈ કામ નથી કરતા. કરું છું, હવે જઈશ હેલ્પ કરાવવા. વજાકભાઈની કિશનભાઈની તમે મહેનત જોઈ જ રહ્યા છો. એવી જ મહેનત કરવા આપણે આવી ગયા છીએ. હા વજાકભાઈ મને પલાળી જાય છો. સારું મોબાઈલ હાથમાં હતો એટલે ઉપાધિ નથી ને, કે મોબાઈલ જાત તરાડીમાં હમણાં. વજાકભાઈ ખબર નથી ભાઈ, તો અહીંયા ઊભો છે. એ તો મને ખબર છે, ચાય છે મને પલાવી રહ્યો વજાકભાઈ. પલારી જ નહીં. હા એ તો મને ખબર છે ચાય કેમ તું કેમ ના પલારે. તો કિશનભાઈ વજાકભાઈ ભરે છે ને આપણે ડોલ પડી છે, પણ આપણે આમાં સમાતા નથી એટલે ડોલ રાખી છે હાથમાં. સમય જશે. મને એવું લાગે છે હમણાં ભરી નાખશે. જો ઘરખડો તો ભરાઈ ગયો છે. કાંઈ ભરવાનું નથી. એ ભરાઈ જાય હમણાં ભાઈ, તમે મૂકો નહીં. તો ભરાઈ ગયો ડ્રમ. વજાકભાઈ મેં બહુ મહેનત કરી, પણ બ્લોગ શૂટ કરવાનું હતું નહીં કોઈ. નકર બતાવો કેટલી શૂટમાં મેં આ ટાંકો ભરતા. તારો મોબાઈલ પાણીમાં નાખી દે તો થઈ જાય બધું. ફટાફટ ભરાઈ ગયો એમ. મને પલારી તો નાખ્યો છે, જો તમે પલારી નાખ્યો છે મને. ને હવે ટાંકો ભરાઈ ગયો. હવે ધીમે ધીમે ટ્રેક્ટર જવા દઈએ. ચાલો એક તો જાય છે ઘરે ને આમાં ઉલાળ વધી ગયો હતો, એટલે વજાકભાઈ ને કિશનભાઈ ને 11 બેસાડ્યા છે. હે અહીંયાથી ચડાવી દેજો.